નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે વિદ્યાર્થી હાલમાં દોડની તૈયારી કરી રહ્યા છે તેમાંથી ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવે છે કે સર અમને દોડની તૈયારી કરતાં અમને થાક ખૂબ જ લાગી જાય છે। ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર અમને પગમાં ખૂબ જ દુખાય છે, સીન પેન થાય છે। ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર અમને પેટમાં દુખાય છે અને ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર હજુ અમારી દોડ પૂરી થતી નથી। તો મિત્રો, આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખી લો, જેથી કરીને તમારી દરેક સમસ્યાનું નિવારણ આમાં આવી જશે। આ વિડીયો સાયકોલોજી બેઝ પર બનાવ્યો છે। આ વિડીયો ઘણા વિદ્યાર્થી મિત્રોના અનુભવ અને કોમેન્ટના આધારે બનાવ્યો છે, માટે વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખજો। અને મિત્રો, જે વિદ્યાર્થી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, કારણ કે આ ચેનલ પર ગુજરાત સરકાર અને ભારત સરકાર જીપીએસસી ક્લાસ 1-2 અને મિત્રો હાલમાં જે વિદ્યાર્થી વનરક્ષકની તૈયારી કરે છે, તલાટી એક્ઝામની તૈયારી કરવા માગે છે, તો મિત્રો તમને એક ખાસ ન્યૂઝ આપીએ કે તમે હાલમાં દોડની તૈયારી તો તમે ચાલુ રાખો। અને મિત્રો, જે વિદ્યાર્થી દોડની તૈયારી ચાલુ રાખે છે તે ખૂબ જ મિત્રો સવાર સાંજ તમે દોડ કરો છો, ઘણું સારું છે। ઘણા વિદ્યાર્થી મિત્રો અત્યારથી જ તેમનો જે દોડ છે 18 મિનિટની આસપાસમાં તમારી દોડ કમ્પ્લીટ થઈ જાય છે। અને મિત્રો, ઘણા વિદ્યાર્થી જે અત્યારે કહે છે કે સર અમે કઈ એક્ઝામની સાથે તૈયારી કરીએ, તો મિત્રો તમે અત્યારે વનરક્ષક એક્ઝામના અમે વિડીયો બનાવીશું પહેલાં, કારણ કે વનરક્ષક એક્ઝામનું એનું ઘણા વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ હતી કે સર પહેલાં વનરક્ષકનું બનાવો, અને તેમની કોમેન્ટ પણ ઘણી સાચી હતી, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો સ્કોલર હોય છે અને સમજદાર હોય છે, તો તેમની કોમેન્ટ હતી કે વનરક્ષકની બનાવો। તો મિત્રો, વનરક્ષક વિભાગના આપણે વિડીયો અપલોડ કરીશું અને વનરક્ષક વિશે આપણે દરેક વસ્તુ સમજાવી દઈશું। જ્યારે તમારી દોડ પૂરી થઈ જશે ત્યાર પછી તમે તલાટી એક્ઝામની તૈયારી કરો છો ત્યારે જનરલ નોલેજ પણ વાંચો અને વનરક્ષકનું, તો એક કામે બે કામ થઈ જશે મિત્રો। કારણ કે વેટ ઉતારવાથી અત્યારે તમે જનરલ નોલેજ વાંચશો, પછી તમારી દોડ પૂરી થશે, પછી ફરીથી તમે તલાટી એક્ઝામની તૈયારી કરશો અને પછી ફરીથી વનરક્ષકની કરશો, તો એમાં મિત્રો સમય બગડશે। આ હતી તમારું શું કહેવાય કે એક ટેકનિક્સ હતી, જેના આધારે એક કામ એવું કરો કે જેના આધારે બે કામ પૂરો થઈ જાય, તો મિત્રો તમારી એક જ એક્ઝામની તૈયારીમાં બંને એક્ઝામનો સમાવેશ થઈ જાય છે। હવે મિત્રો, વાત કરીએ દોડની તૈયારી વિશે। તો મિત્રો, જે કોઈ વિદ્યાર્થી હાલમાં દોડ કરી રહ્યા છે તો પહેલાં તમારે શું યાદ રાખવું જોઈએ। પહેલી વાત કરીએ કે અત્યારે જે વિદ્યાર્થીને 5 કિલોમીટરની દોડ પૂરી થતી નથી તેના વિશે। પછી બીજી વાત કરવામાં આવશે કે જે વિદ્યાર્થીને દોડ પૂરી થઈ જાય છે પરંતુ તેમને 20 મિનિટ પહેલાં પૂરી થતી નથી, અને જે વિદ્યાર્થી મિત્રોને દોડતા સમયે થાક લાગે છે, તેમને દુખાવો થાય છે અને તમારે ડૉક્ટર પાસે કયા સંજોગોમાં જવું જોઈએ તે આ વિડીયોમાં જાણી લો। મિત્રો, પહેલાં કે જે વિદ્યાર્થીને દોડ પૂરી થતી નથી તેનું કારણ શું છે, તો એનું કારણ છે કે તમને તમારા શરીરની પૂરી ખબર નથી। મિત્રો, શરીરનો તમને ઉપયોગ કરતા આવડવો જોઈએ। શરીર અને મગજનો બંનેનો ઉપયોગ કરશો તો જ તમે જીવનમાં કંઈક સારું કરશો। અને મિત્રો, આ વાત સાચી લાગે તો જરૂર કોમેન્ટ કરીને જણાવજો, અને તમારી કોઈ ક્વેરી હોય તો પણ જણાવજો। બીજી વાત છે મિત્રો કે તમને અત્યારે હાલમાં તમે ગ્રાઉન્ડમાં જાઓ છો તો તમે આ ટેકનિક્સ અપનાવો છો, તો પહેલાં તો તમારું વજન, બીજી વસ્તુ છે કે તમારા શરીરમાં રહેલી ખામી એ તમને ખબર હોવી જોઈએ, અને એ ખામીનો તમને દુખાવો તો જરૂર થશે, કારણ કે દોડ સમયે આપણા શરીરના મોટાભાગના અવયવ કામ કરવા લાગે છે, મોટાભાગનું આપણું શરીર એક્ટિવ રહે છે, માટે મિત્રો તમને દુખાવો જરૂર રહેશે। મિત્રો, એક વાત કરી દઈએ કે જ્યારે પણ તમે દોડ કરવા જાઓ ત્યારે હવે વોર્મઅપ અને સ્ટ્રેચિંગ ઓછું કરો, પરંતુ જ્યારે દોડ કરવા જાઓ ત્યારે તમે ચાલવાનું રાખો, કારણ કે ઘણા વિદ્યાર્થી જે 20 મિનિટ પહેલાં રનિંગ કમ્પ્લીટ કરી દે છે તેમનો એક ટાઈમ બતાવું, જેથી કરીને તમને પણ આઈડિયા આવે। એ પ્રેક્ટિકલ છે ને એમને તમને બતાવું કે એમને શું કર્યું છે। તો મિત્રો, તેઓ શરૂઆતમાં ધીમે ધીમે દોડવાની કોશિશ કરે છે, ત્યારબાદ 2 કિલોમીટર બાદ પોતાની રનિંગ થોડી સ્પીડ કરે છે, પછી ધીરે ધીરે દોડવાની કોશિશ કરે છે, કારણ કે કન્ટિન્યુ દોડે તો કોઈ પણ હોય 5 કિલોમીટરમાં થાકી જાય। પરંતુ મિત્રો, જ્યારે તમે ગ્રાઉન્ડમાં જાવશો ત્યારે શરૂઆતમાં ધીમે ધીમે દોડો, કારણ કે હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ એવા જોશમાં રહે છે કે અમે 25 મિનિટની દોડ છે, અમે એને 15 મિનિટમાં પૂરી કરી દઈશું, પરંતુ તેમને 30 મિનિટ પણ થતી નથી। તેનું કારણ કે શરૂઆતમાં જ એવો સ્પીડમાં દોડે છે, જેથી કરીને શરૂઆતમાં તમે સ્પીડમાં દોડો તો તમારા શરીરના અવયવ એકદમ તમારા શરીર પર અને તમારા બ્રેઇન પર તમારે ખૂબ જ પ્રેશર કરવાના કારણે, કારણ કે મિત્રો આપણું શરીર આપણું આખું મગજ પર આધારિત છે। આપણા દરેક અવયવ મગજની સાથે, મગજ આપણા શરીરનું વડું મથક છે। તમને સાયકોલોજી બેઝ પર ઘણી પહેલાં વાત કરેલી છે કે આપણા ડોપામિન હોર્મોન્સ છે, હોર્મોન્સ આપણા ક્યારે એક્ટિવ થાય અને હોર્મોન્સ વિશે વાત કરી છે। તો મિત્રો, હાલમાં એક વાત કરી દઈએ કે જ્યારે પણ તમે શરૂઆતમાં દોડો છો તો તમને ઝડપથી થાક લાગી જાય છે। ઝડપથી થાક લાગવાના કારણે તમારા બ્રેઇન પર, તમારું બ્રેઇન એ જ સમયે તમારા દરેક અવયવને મહેસૂસ થાય છે કે તમે થાકી ગયા છો, એના કારણે તમને શ્વાસ ચડી જાય છે, અને મિત્રો શ્વાસ ચડવાના કારણે તમારી ઉર્જા મોટાભાગે
ભાગની વ્યય થઈ જાય છે। કારણ અને મિત્રો આ વાત ધ્યાનથી સાંભળો કે જ્યારે પણ તમે રનિંગ કરો છો ત્યારે રનિંગમાં સૌથી પહેલાં તમારે શું કરવું જોઈએ, તો રનિંગ કરતી વખતે તમારે સૌથી પહેલાં ધીમે ધીમે દોડવું જોઈએ અને મિત્રો ધીમે ધીમે દોડ્યા પછી જ તમારી રનિંગ સ્પીડમાં લાવવાની કોશિશ કરવી જોઈએ। જ્યારે પણ તમને થાક લાગે ત્યારે તમે એક જગ્યાએ ઊભા ના રહેશો, પરંતુ ચાલવાનું રાખો અને ફરીથી તમે દોડ શરૂ કરો, ફરીથી તમારી રનિંગ કરો અને મિત્રો 25 મિનિટ પહેલાં તમે 20 તારીખ પહેલાં જરૂર પાર કરી દેશો, કારણ કે અત્યાર સુધીની પ્રેક્ટિસ છે, તમારો શરીરનો સ્ટેમિના પણ ઘણો સુધરી ગયો છે। હવે વાત કરીએ કે જેને 25 મિનિટમાં દોડ પૂરી થઈ જશે પરંતુ તેમને થાક લાગે છે, તો મિત્રો થાક લાગવાનું મુખ્ય કારણ છે કે તમારે હાલમાં ઓવર એક્ટિવિટી થાય છે, એના કારણે તમને થાક લાગે છે। પરંતુ થાકને નિવારણ કરવા માટે શું કરવું જોઈએ? થાકને ઓછો રાખવા માટે તમારે શ્વાસ પર નિયંત્રણ મેળવવાની ટેકનિકને અપનાવવું જોઈએ। દોડ સમયે જો તમને વધુ થાક લાગી જાય તો તમારે શું કરવું જોઈએ? તમારી દોડને ધીમી પાડવી જોઈએ અને તે જ સમયે તમારે શ્વાસની ગતિ બદલી દો। મિત્રો આ ટેકનિક્સ કોઈ જ હજુ સુધી તમને જણાવી નહીં હોય, પરંતુ હવે સાંભળી લેજો। જ્યારે પણ તમને દોડમાં થાક લાગી જાય છે ત્યારે તમારી દોડને ધીમી કરી દો। તમે જરૂર અનુભવ કરો, આજે તેનો એપ્લાય કરીને દેખો મિત્રો, જરૂર 100% પછી કોમેન્ટ કરીને જણાવજો, 100% ફાયદો થશે। કારણ કે મિત્રો જે વિદ્યાર્થી બિલકુલ નથી એમની રનિંગ થતી અને એમણે 1 કે 1.5 મહિનાની અંદર જે રનિંગ પૂરી કરી છે તેવા વિદ્યાર્થી મિત્રો પણ કહે છે અને આવતા વર્ષમાં જે બની ગયેલા છે તેવા વિદ્યાર્થી મિત્રો પણ ઘણા જણાવે છે। જ્યારે પણ તમે રનિંગ કરો છો અને રનિંગ કર્યા પછી તમને સ્પીડમાં રનિંગ કરીને તમે જ્યારે ધીમા થઈ જાઓ છો, પછી તમે સ્પીડ પાછી અપનાવશો, પછી ધીમા થઈ જાઓ છો, તમારી રનિંગ જરૂર કમ્પ્લીટ થશે। મિત્રો ક્યાં અટકવું, ક્યાં છટકવું ને ક્યાં લટકવું, આ 3 વસ્તુ આવડતો હોય તો જિંદગીમાં ઘણી રીતે આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ। બીજી વસ્તુ છે કે જે વિદ્યાર્થી મિત્રોને હાલમાં પગમાં દુખાવો થાય છે તે શું કરે? તો મિત્રો તેવા વિદ્યાર્થી માટે કોઈ જ બજારમાંથી દવા લાવવાની જરૂર નથી। મિત્રો સામાન્ય એમને વધારે દુખાતું હોય તો તમે દવા લઈ શકો છો, પરંતુ મિત્રો નોર્મલ દુખાતું હોય તો તમને દિવસમાં 4 વખત બરફ ઘસવાનું કહ્યું છે। બરફ અથવા વોલેની અથવા આઈડેક્સ અથવા ગરમ તેલની માલિશ પણ કરી શકો છો। મિત્રો આ જ ઉપાય છે। બીજી વસ્તુ છે કે હાલમાં તમે વિટામિનવાળા ખોરાક જરૂર ખાજો, ખાટા પદાર્થો બિલકુલ ના ખાતા। એ તમને છેલ્લા 1.5 મહિનાથી જ્યારથી પોલીસ કોન્સ્ટેબલની ભરતી જ્યારથી તારીખની એક્ઝામનું પહેલું પેપર પતી ગયું છે, એટલે પેપર એટલે કે તેનું પોલીસ 6 જાન્યુઆરીનું પેપર કમ્પ્લીટ થઈ ગયું છે, આન્સર કી જ્યારે રિજેક્ટ થઈ ત્યાર પછીનું તમને દરેકે દરેક તમને માહિતી આપવામાં આવે છે। તો મિત્રો આ વસ્તુ તમારી માટે હતી કે જે તમે હાલમાં દોડ પૂરી કરો અને તમને સારા માર્ક્સ લાવો અને જેથી કરીને તમે તમારું સપનું સાકાર કરી શકો। અને જે કોઈ વિદ્યાર્થી મિત્રો એવું સમજે છે કે મને ખૂબ જ પગ દુખાય છે, તો મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને હાલમાં દોડ સમયે પગ દુખાશે, એનો કોઈ જ ઉપાય નથી। માટે તમે તમારા મનને કહી દો કે તારે પોલીસ કોન્સ્ટેબલ બનવાનું છે, એટલે સામાન્ય દુખાવો થશે પરંતુ ઓછો કરવાની ટેકનિક્સ તમને જણાવી છે કે તમે દિવસમાં 4 વખત બરફની માલિશ કરો અને મિત્રો દિવસમાં થોડું સ્ટ્રેચિંગ કરો। જ્યારે પણ તમારી રનિંગ પૂરી થઈ જાય પછી થોડું સ્ટ્રેચિંગ કરો, જેથી કરીને તમારી માંસપેશીઓ પહેલાં જેવી અનુકૂળ આવી જાય, તમારા માંસપેશીઓમાં દુખાવો થોડો ઓછો થાય। અને મિત્રો થોડો દુખાવો તો રહેવાનો જ છે। જ્યારે તમે પોલીસ કોન્સ્ટેબલ બની જશો ત્યારે તમને ખૂબ જ આનંદ થશે કે મેં સખત મહેનત કરી હતી। હાલમાં તમારું મન તૈયાર ન થાય તો પણ મનને સમજાવજો, તમે જરૂર સફળતા પ્રાપ્ત કરશો, કારણ કે તમે હાલમાં સખત મહેનત કરી રહ્યા છો। અને મિત્રો કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો જરૂર કોમેન્ટ કરીને જણાવજો। મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલની જ્યારથી એક્ઝામ 6 જાન્યુઆરીના દિવસે હતી ત્યાર પછીને આપણે ઘણા વિડીયો બનાવે છે અને તમને ઘણું માર્ગદર્શન કરવામાં આવ્યું છે। હવે મિત્રો 1 કે 2 વિડીયોમાં તમારું બધું જ પોલીસ કોન્સ્ટેબલ પછી હવે વનરક્ષકની એક્ઝામ અને સાથે તલાટી એક્ઝામ, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવ ક્લાર્ક અને પોલીસ ઇન્સ્પેક્ટર અને જીપીએસસી વિશે તૈયારી કરવામાં આવશે। મિત્રો 1 કે 2 જ વિડીયોમાં દરેક હવે માહિતી મળી જશે। અને હવે લાસ્ટમાં જે વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ હોય તો 1-2 દિવસમાં પોલીસ કોન્સ્ટેબલ વિશે કોમેન્ટ કરી દો, જે પણ પ્રકારની ક્વેરી હતી તમારી કોમેન્ટ કરી દો અને પછી તમારું પોલીસ કોન્સ્ટેબલનું હવે નેક્સ્ટ જ્યારે ભરતી આવશે ત્યારે જ તમને વિડીયો બનાવીને તમે નેક્સ્ટ ભરતીમાં તમારું ન આવે એના માટે તમે જરૂર પ્રયાસ કરજો, જેથી પોલીસ કોન્સ્ટેબલના વિડીયો તમારે સાંભળવા ના પડે અને તમે જીપીએસસી ક્લાસ 1-2ની અથવા પોલીસ ઇન્સ્પેક્ટરની તૈયારી કરતા હોવો જોઈએ। એના માટે મિત્રો સખત આ વખતે મહેનત કરી દો તો તમે જીપીએસસી વિશે પણ તમે માર્ગદર્શન મેળવી શકશો। મિત્રો જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ। વિડીયો પસંદ આવે તો લાઇક કરો, બીજાની મદદ માટે જરૂર શેર કરો। જય ભારત।